છેતરપિંડીના ગુનામાં છેલ્લા 4 વર્ષથી નાસ્તા ફરતા ફરાર આરોપીની ધરપકડ. અમદાવાદ ગ્રામ્ય એલસીબી દ્વારા છેતરપિંડીના ગુનામાં છેલ્લા 4 વર્ષથી નાસ્તા ફરતા ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. મૂળ ગોધાવી ગામના રહેવાસી તથા રામજી મંદિરના પૂજારી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે તેમના દાદાની માલિકીની જમીન સંબંધિત વસિયત નોંધ કરવાની પ્રક્રિયા દરમિયાન અજાણ્યા આરોપીઓએ ખોટા દસ્તાવેજો બનાવી ખોટી વસિયત ઊભી કરી અને પોતાના નામે મિલકતનો દસ્તાવેજ બનાવી છેતરપિંડી આચરી હતી. આ કેસમાં આરોપી દશરથભાઈ ભૂલીદાસ પટેલ છેલ્લા લાંબા સમયથી ફરાર હતો. તેની સામે કોર્ટ દ્વારા વોરંટ તથા ફરાર જાહેર કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. પોલીસે વિવિધ ટેકનિકલ તથા માનવીય સૂત્રોના આધારે સતત તપાસ ચાલુ રાખી હતી. અંતે એલસીબીની ટીમે બાતમીના આધારે આરોપી દશરથભાઈ પટેલને રાજસ્થાનમાંથી ઝડપી પાડી તારીખ 12 એપ્રિલ 2026ના રોજ ધરપકડ કરી છે. હાલમાં આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ સમગ્ર કામગીરી ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. એલસીબી દ્વારા જે બોપલમાં એક ગુનો દાખલ થયો હતો. આ ગુનાના આરોપી દશરથ ભોલીદાસ પટેલને નાથદ્વારાથી પકડીને લાવ્યા હતા ઓર અત્યારે કોર્ટમાં રજૂ કરતા 4 દિવસની રિમાન્ડ મળી છે 16 તારીખ સુધીની. આ જે ગુનો હતો આ ગુનો બોપલ પોલીસ સ્ટેશનનો હતો અને એમાં ગોદાવી ગામની એક જમીન હતી. આ જમીન એમને સાણંદ સ્ટેટ તરફથી જે ફરિયાદી છે ફરિયાદીને દાદાને મળી હતી ઓર આ જે આરોપી જે છે આરોપી એને સાથે સાથે રમણ પટેલ અને બંને મળીને આ જે જમીન હતી આ જમીનના જે વારસાઈ નોંધ હતી આ વારસાઈ નોંધમાં ચેડા કરીને એક માણસને ઊભો કરીને આ જમીન એમને પોતાને નામ કરાવી હતી ઓર એને આધારે ચીટિંગ અને ફોર્જરીનો ઓફેન્સ દાખલ થયો છે. આ જે આરોપી જે છે આરોપી તમામ કોર્ટમાં દલીલો કરેલી છે જેમાં ક્રોસિંગમાં પણ જે સેશન કોર્ટ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી ગયો છે જે કોર્ટ દ્વારા પેટિશન ડિસમિસ કરવામાં આવી હતી. પછી એની જે નો કોર્સિવ એક્શન મળી હતી એમને દોઢ વર્ષ સુધી. પછી આજે છેલ્લી જે એની સુપ્રીમ કોર્ટમાં હિયરિંગ હતી એમાં પણ એની એન્ટિસિપેટરી બેલ રિજેક્ટ થઈ હતી ઓર આ બેલ રિજેક્ટ થયા પછી એને 17 મુજબનો વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો હતો ઓર 17 મુજબનો વોરંટ સાથે સાથે 82 મુજબનો વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવ્યો હતો ઓર અત્યારે પ્રોક્લેમ્ડ ઓફેન્ડર હતા ઓર અમારી એલસીબી ટીમ જે છે ટેકનિકલ એનાલિસિસને મારફતે એમને નાથદ્વારાથી પકડીને જો અત્યારે કોર્ટમાં રજૂ કર્યા છે. એને ઉપર ટોટલ આ ગુનાને અલાવા ટોટલ 7 અધર ઓફેન્સીસ જો એ અમદાવાદ સિટી અને અમદાવાદ ગ્રામ્યમાં દાખલ છે. અમદાવાદ ગ્રામ્યમાં એક સાણંદનો એક ઓર કેસ છે અને એક બોપલનો કેસ છે. તો અમદાવાદ ગ્રામ્યના વિસ્તારમાં એને ઉપર 2 કેસો છે એને બાકી 6 કેસો જે છે અમદાવાદ સિટીના છે. ઓર આ જે ગુનામાં એને ધરપકડ કરી છે આ ગુનામાં જે જમીન હતી આ જમીનની અત્યારે માર્કેટ રેટ લગભગ 25 થી 30 કરોડ છે ઓર જે સાણંદની જે જમીન હતી એમાં પણ લગભગ 50 થી 60 કરોડ જેવી એની માર્કેટ રેટ છે અત્યારે જો. તો આ જે ગુનામાં હવે આગળની કાર્યવાહી અમારી ચાલુ રહેશે ઓર એમાં કોર્ટ ટ્રાયલ અમે વ્યવસ્થિત મોનિટરિંગ કરી ઓર એને સજા મળે એવી અમારી જમીન પોતાના નામે કરાવી લેવા માટે કયા ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, ખોટા રેકોર્ડ ઊભા કરવામાં આવ્યા હતા, આખી સિસ્ટમ બનાવવી. એમાં જે હતી એમાં એક શત્રુઘ્નદાસ બાવા નામનો એક માણસ જે ખોટી રીતે ઊભો કરવામાં આવ્યો હતો ઓર એ પોતાને આ જે ફરિયાદી છે રામકૃષ્ણ આચાર્યના દાદાના વારસદાર રીતે પેશ કરવામાં આવ્યો હતો ઓર એની જે વારસાઈ નોંધ હતી વારસાઈ નોંધમાં ચેડા કરવામાં આવ્યા હતા ઓર એને આધારે ગુનો દાખલ કર્યો હતો ઓર આ પ્રકારની એને તમામ ડોક્યુમેન્ટ સાથે ચેડા કરીને ઘણી બધી એ જમીનોમાં જો આ પ્રકારનો તમામ જે એને ઉપર કેસ છે આ પ્રકારના જ છે ઓર એની જે ઘણી બધી જમીનો જે છે આ રીતે ચેડા કરીને જો એને પાસે છે અત્યારે. દશરથ પટેલ સાથે સાથે રમણ ભોળીદાસ પટેલ અને સરયુદાસ શત્રુઘ્નદાસ બાવા એ 3 આરોપી ટોટલ હતા. એમાં જમીન લગભગ 2.5 વીઘાની આસપાસ છે અને એની માર્કેટ રેટ લગભગ 30 કરોડની આસપાસ છે. ખરેખર એનો એક્ઝેક્ટ શું કારણ હતો બાકી બીજો એને કોણ જે શેલ્ટર આપવાવાળા હતા કઈ જગ્યા નાસીને ગયો હતો આ તમામ અત્યારે એની પૂછપરછ ચાલુ છે. અને નાથદ્વારા જવાનું એક જ કારણ થઈ શકે કે એક બહુ ચર્ચિત જે એક રિલિજિયસ પ્લેસ છે ત્યાં ઘણા બધા લોકો આવતા હોય તો એને કારણે જો એ ત્યાં શોધવામાં પોલીસને દિક્કત હોય એને કારણે જો આ ચૂઝ કરેલું છે ઓર આ ખરેખર બાકી કઈ જગ્યાએ છુપાવેલો હતો એને કોણ એને શરણ આપવાવાળા હતા એ તમામ અત્યારે જો તપાસનો વિષય છે ઓર એને કારણે અમે જે આ 4 દિવસની રિમાન્ડ મળી છે આ 4 દિવસની રિમાન્ડ મેં તમામ મુદ્દાઓ પર જો મેં
તપાસ કરી છે. વોરંટ એમનો જે 17નો વોરંટ હતો 11 ફરવરીને મળ્યો હતો ઓર એને પછી જો એના 1 મહિના પછી અમે ફરીથી એમને 82નો વોરંટ મળ્યો હતો. અને અમારી ટીમો જે છે ઘણા બધા 4-5 મહિનાથી એને પાછળ લાગેલી હતી ઓર ફાઇનલી જો એ નાથ દ્વારાથી પકડાયો છે. એને અલાવા જે આ ગુનામાં પકડાઈ ગયો છે, બાકી જ્યારે એને કોઈ મતલબ બીજા ગુનામાં પણ જો એમાં ધરપકડ કરવામાં આવશે. જો અત્યારે આ કેસની તપાસ ચાલશે, પછી જરૂર પડશે તો જો એ ટ્રાન્સફર વોરંટમાં પણ લાવશે. રેવન્યુ ડિપાર્ટમેન્ટની જે ફરિયાદ છે એટલે કે જે ફ્રોડ છે તેમાં સીધી રીતે કોઈ પણ સરકારી અથવા અધિકારી કર્મચારીની સંડોવણી હોઈ શકે છે, કારણ કે તેને જે રેકોર્ડ હતો તેમાં ચેડા કર્યા છે. તેને લઈને કોઈ તપાસ થશે કે કોણ એ તમામ વિષય ઉપર તપાસ થશે. એને જે આ બધો કઈ રીતે કોણ એમાં સામેલ હતા તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.